बाइबल એવું કહે છે ઉત્તમ પ્રસંગ એ પ્રભુ તરફથી મળતા હોય છે અને આભાર માનીએ કે આ પરિવાર આજનો દિવસ પ્રભુની દયા અને પ્રભુના અનુગ્રહના લીધે જોઈ શક્યો માટે આજના દિવસના માટે પ્રભુનો આભાર માનીએ આ પ્રસંગ માટે પ્રભુની સ્તુતિ કરીએ ધન્યવાદ પ્રભુ આજના પ્રસંગને માટે બાઇબલનું જે વચન છે તે આશીષ આપે છે એટલા માટે પ્રભુનો આભાર માનવો જોઈએ આપે છે તારો ઉપકાર કદી ના ભૂલો બાઇબલ વચન
જીવન બરકત આપે છે, તારો ઉપકાર કદી ના ભૂલો. ખુશીનો પ્રસંગ પ્રભુએ આપ્યો છે માટે તેનો આભાર માનવો જોઈએ. બાઇબલ એવું કહે છે ઉત્તમ પ્રસંગ એ પ્રભુ તરફથી મળતા હોય છે, એટલા માટે પ્રભુનો આપણે આભાર માનવો જોઈએ. પ્રસંગ ઈશુ તે આપ્યો, તારો ઉપકાર કદી ના ભૂલો. લગ્ન પ્રસંગ ઈશુ તે આપ્યો, તારો ઉપકાર કદી ના ભૂલો. ઉપકાર